દશાને દૂર કરો. અનુભવનું સુખ થશે. અનુભવ બધાથી મોટો છે. નિજ અનુભવ બધા મહાપુરુષોની વાણી છે, અનુભવ વાણી છે. આપણે અહીંયા થાનગઢ આવીને પછી વાત કરીને એ અલગ પડે. કોઈ દી જોયું જ નથી વાત હું એની. એક શેરીમાં એક શ્વાન હોતેલું, ચોર નીકળ્યો પાસેથી. બધી મરમવાળી વાતો છે, આમ સમજી જવાનું. ચોર નીકળ્યો પાસેથી, કૂતરું ભસવા માંડ્યું, શ્વાન ભસવા માંડ્યું. કઈ જોયું નહીં, જાણ્યું નહીં, અનુભવ ન કર્યો. હવારું એક બંધ થયા તો બીજા ઉપડ્યા, એ બંધ થયા ત્રીજા ઉપડ્યા. હવાલ કે ભડકડું છું તાલ કી ભે, તાલ કી ભે થાકી ગયા હોઈ ગયા, કઈ જોયા વિના. એવું નથી, અનુભવનો મલક છે. મહાપુરુષો છે ને રેણીનું ઘર છે, ખાલી કેણી નથી હાલતી. કલયુગમાં કેણી કે બહુ મજૂર, રેણી બિના ઘર દૂર, એ ધર આગું પડી દેવાનું. મને કાળુ બાપુ કહેતા હતા કે આપણે નિર્ગુણ વાણી તરફ જવું છે. નિર્ગુણ શિરગુણ દોય મતધારી, વેદ વિરુદ્ધ મતિ નથી મારી. સમજો મને સાધક કે સંસારી, કહો મને સાધક કે સંસારી. સુનો અદ્વૈત રજો મારી, દાસનો દાસ કહે પોકારી. સુનો અદ્વૈત રજો મારી. સાકાર પણ મારા નાથની લીલા છે. સાકાર ઈ છે, સાકાર દેખાય પ્રકૃતિ માં અનુરૂપ છે. પ્રકૃતિ છે, આપણે એના ખોળામાં આનંદ કરી, માના ખપરમાં છે, આપણે બહાર નથી. હા, કોઈ એવો પીપાસો આત્મા હોય, કોઈ જિજ્ઞાસો આત્મા બાપને જોવો હોય ને તો કે માને કયો, એ માં જ ત્યાં મોકલે. પાછા પેલા માને રાજી કરવાના, પછી બાપ ત્યાં જવું હોય તો બાપ દેખાડે, ન દેખાડે એવું નથી. પણ માને કેવું પડે કે માં મારે મારો બાપ જોવો છે. મારા ખપરમાં તો છે જ આપણે બધા. સાકાર રૂપ અને નિરાકાર રૂપ બે એક જ છે. પેલા સાકાર સમજાય પછી નિરાકાર સમજાય. સીધું આપણે પગથિયે સીધું ડાયરેક્ટ ધાબામાંથી નથી જવાતું, સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડવા પડે. નવધામાંથી પાર થાય ને પછી ત્યાં તો ખાલી આનંદ સેવા. તમારી કોઈ આપણે મન ન ગાયેલું, ઓહે ફકીર પૂરા પારસ જબા હો જિસકી, और हो पदम कदम में बाकी अदा हो जिसके में छेले के सतार बापू. ख्वाहिश फना हो जिसकी, कहीं ख्वाहिश ही नहीं बापू. भगवान दर्शन दिया, भगवान भलो करे, कहीं नहीं. तार नकरू भजन જ, બીજી વાત જ કોઈ. ખ્વાહિશ જ નહીં, કોઈ ઈચ્છા જ નહીં, કોઈ હરી છે. આ મહાપુરુષોની દશા છે. આ છેલ્લો આનંદ છે, નિજ આનંદ કહેવાય. પણ માનવા આપણે બે ને એક જાલગી સુધું માનશું આપણે. એ જ ભ્રાંતિ કીધી છે, એને જ ભ્રાંતિ કીધી. આમાં સાકાર છે એ આપણે ગમતું નથી. નિરાકાર નકરું નિરાકાર ગમશે તો આ સામે છે ઈ જ છે, એમાં બેઠો છે ઈ જ છે, એ ખરખો છે. પણ સાકાર છે ઈ પેલા સાકારની સેવા, પછી તો નિરાકાર. મારો નાથ તો રાજી જ થઈ જાય. નિરાકાર તો રાજી છે, પણ સાકારને પહેલા એની માયા છે, એની રચના છે, એની લીલા છે. પ્રેમને આધીન મારો વાલો, એમાં હું પ્રેમને વસ્યા રાજી, એમાં હું કરે પંડિત ને કાજી. જાતિ ભાતિ નહીં હરિના દેશમાં, એવી રીતે રહેવું નિર્મળ. માં ગંગા સતી કે આમાં તો ખાલી પ્રેમ. તમને એના પ્રત્યે પ્રીતિ કેટલી છે ઈ જોવામાં આવે છે.
તમે એને ડીપમાં કેટલા છો, ઊંડા કેટલા છો, ભક્તિની ઊંડાણમાં કેટલા છે એ જોવામાં ઈ આવે. જગત નથી ખબર પડતી એવું નહીં માનવાનું, બધી ખબર પડે. જગતથી જનાર્દન છે, ભગવાન છે. સરદાર બાપુ બહુ નજીકમાં મહાપુરુષ છે આપણે સુખરામ બાપા. છેલ્લા બાપુ બ્રહ્મનિષ્ઠ 3 પુરુષ થયા. છેલ્લે મહાપુરુષોનો ભક્તોનો અને સંતોનો નાશ નથી થયા. ઘણા હાલ ઘણા ભવિષ્યમાં થના, પણ આપણી જેની વાણી આપણે ગાઈ છે બધા સાંભળી છે એવા 3 મહાપુરુષો થયા બ્રહ્મનિષ્ઠ પુરુષો. છેડા લગી પોગી ગયેલા. પેલા સદગુરુ મહારાજ સુખરામ સાહેબ, સુખરામ બાપા, રાસ એક જ બાપુ જોયું, સતાર બાપુ, સતાર સાહેબ અને સવારામ સાહેબ. સાહેબો 3 સાહેબ એક જ સેમ કક્ષામાં થયા, હમણાં જ થયા, 50-60-70 વર્ષ થયા છે. અને સુખરામ બાપાને થોડુંક વધારે છે. એ પછી 2 મહાપુરુષો સતાર બાપુ અને સવારામ બાપુ. સરદાર બાપુ આપણે ગઝલ કઈ ભજન કઈ બે એક જ. આપણે સાકારને ઓળખવા પડશે અને નિરાકારને ઓળખવા. સાકાર ઓળખાઈ ગયા, નિરાકાર ઓળખાઈ જાય. દેખાય બધા તમને વાલા લઈ ગયા એટલે ભગવાન વાલો લાગશે. આ સાકાર જ વાલું નથી લાગતું. કોઈ માણસને આપણે ઉંમરે ઉભા નથી દેતા, તો એમાં ભગવાનની તો ક્યાં વાત કરીએ આપણે. ડેલી બંધ કરી દેવું, કોઈને આંગણે આવવા નહીં દઈ, કોઈને હેઠા હાથ નહીં કરાવી, એમ મારો નાથ રાજી નહીં થાય. જે શક્તિ આપણી જેવી શક્તિ. વિદુર ભગતના ઘરમાં કાંઈ નહોતું વાલા, વાસી કેળા પીડ્યા હતા ખાલી, અને માતાજીનો પ્રેમ ભગવાન જોઈ ગયા. કેળા હતા ને, માતાજી એટલા ભાવી ભોર ને એટલા પ્રેમમાં આવી ગયા. ભગવાનને જોયા પછી એટલો આનંદ આવ્યો એને, કેળાનો ગરબ બહાર નાખવા માંડ્યા, સાયલું ભગવાનને ખવડાવવા માંડ્યા. મારો નાથ ઠાકર બેઠો બેઠો સાયલું આમ પેટ ભરીને આરોગ્યો. માં રૂકસમણીની વાત કરે ભગવાન કે રૂકસમણી, મારા ભક્તો આવા છે, ઘેલા ગાંડા, મને જોઈને તો પાગલ થઈ જાય. સરદાર બાપુ કે છે, બાપુ ગઝલ નવી છે અને સરદાર બાપુની વાણી છે. જગતને બધું સંભળાવી છે, આપણે જૂની વાણી સંભળાવી, બધું સંભળાવી છે, પણ મહાપુરુષો બીજી કાંક વેદના છે. મહાપુરુષો ભગવાન પ્રત્યે સરદાર બાપુની પ્રીતિ કેટલી તમે જો. માલિક પ્રત્યે, ખુદા પ્રત્યે, કૃષ્ણ ભગત હતા પોતે. જાતિ ભાતી નહીં હરિના દેશમાં, એવી રીતે રહેવું નિર્મળ. તો સંતો ભક્તો જતી સતી સંતો તો 18 વરણ. આજે આપણે ક્યાંય જવાનું થતું નથી. બેહો બસ મોજ કરો. આને જ હરક કીધું બાપુ, મેં કે હરક જોયું જ નથી. નાજી સાહેબ કી બરાબર જ છે. અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દે. અહીંયા હરક જેવું કરતે ને, અહીંયા આવીને પછી હરક જોઈ એ કરતા મહાપુરુષોનો મેળાવડો, તમારા બધાનો ભાવ ને પ્રેમ, આ હરક છે. કોઈ લાલચ ન હોય, કોઈ કપટ ન હોય, કોઈ દગો ન હોય, કોઈ પ્રપંચ ન હોય. એવા જે આત્મા મળ્યા હોય ને હરક જ હોય, દેવતાવા જ હોય બધા. દગો પ્રપંચ તો દિલમાં નો રાખે, ભય ગુના હોય લાખો કરોડ. એવા સાચા સંતો માથે ભક્તિ ના. એવાના દર્શન થકી દુઃખ જાય, સાચા સે મળે. આવાના દર્શન કરીને દુખડા વહી જાય, બીમાર હોય તો સાજા થઈ જાય.
અંતે અંતર એક રસ થઈ જાય, એક રસ થાય, હરિરસ હેતે પીજીએ તો આપણે પંઢરપુરમાં જે વિઠ્ઠલના હાથના પરમ ભગત ચોખા મેળા થયા, એક રસ થયા હતા. એનો મહિમા છે. મજૂરી કામ કરતા ભગવાન દ્વારકાધીશ એના કામ કેવા કર્યા, જો ભગવાને એના કામ કર્યા કેવા કર્યા. ઘરે માતાજીને પ્રસૂતિની પીડા ઉપડી, ભગત ને કહે ભગત તમે કામ કરો, દાઈમાને લઈ આવો, કોઈ હુંયાણીને લઈ આવો, મને પીડા ઉપડી. ભગત પોતે કીધું હા તો સત્ય આખણે આવો, હું જાઉં છું. પોતે ગયા, એટલી વારમાં દ્વારકાધીશ આવ્યા, હુંયાણી બની ગયા. ભક્તિનો જો પરાકાષ્ઠ ભક્તિ કહેવાય આને. ભગત ખાલી આમ વિચાર કરે ને તો મારો નાથ ને હાજરા હાજર હોય. ભગત ને આમ પગલા માંડવા ચોખા મેળાને, અને આમ દ્વારકાધીશ પગ મૂક્યા. હુંયાણી બનીને આવ્યા, દીકરાનો જન્મ કરાવ્યો, નવરાયો ધોરાયો, માથે હાથ ફેરવ્યો. સત્યને કીધું કે આનું નામ કર્મ મેળા રાખજો. દીકરાનું નામ પાડ્યું કર્મ મેળા. બે બાપ દીકરો એ વાતમાં છે. ભગત હજી દાઈમાને લઈને આવ્યા, તા તો છોકરો અહીંયા દીકરો ઘૂઘવાટા કરે છે, રમે છે. સત્ય એમને બેઠા છે. સત્ય દાઈમાં આવી ગયા. તો તમે ક્યાં દાઈમાની વાત કરો છો? કોણ દાઈમાં? આગળની દાઈમાં તો આયલા જાય છે. મારા દીકરાનો જન્મ કરાવ્યો, માથે હાથ ફેરવ્યો, નવરાયો ધોરાયો, માથે નામ રાખ્યું કે ચોખા મેળાનું નામ રાખજો. આગળની દાઈમાં ગયા અને ઓળખી ગયા ચોખા મેળા. મારા નાથે ધક્કો કર્યો, પણ કેતા નથી તો કોઈનો. અહીંયા જો ગુપ્ત દાન જો આ વાત આવીશ. ઘોર મારા કાળુ બાપુ એવું છે કે તમારે પ્રેમથી દાન કરવું, પ્રેમથી કરજો. અહીંયા કોઈને કઈ એક રૂપિયો ઘોર કરવા નહીં. પોતાની ભાવના નથી. હા, કોઈ ધર્મ કાર્યમાં પૈસા જાતા હોય તો જવા દેવા, એને માટે ઘોર બરાબર છે. કોઈ પણ ધર્મ કાર્યમાં જવા દેવા. બાકી ભજન મુકતા ભજન એમને થતા. પેલા તો થાળડા મુકતા ને એમાં પાવલી નાઠાના, અમે 10 યુન 5 યુન એવું જોયેલું છે. હા, નૈયા એક નૈયો 2 નૈયો 5 યુ આપે રાજી થઈ જતા. 5 યુ ખાલી આપે ને તો રાજી થઈ જાય. વાહ ભાઈ વાહ, આખો દી કપાઈ જાય. 5 યુમાં 25 ગોળી આવે, ઓલી લીટી વાળી આવતી. અમારો દાંતી અનુભવ છે, મન ગળત વાત નથી કરતો. પણ માની જરૂર છે. માં લક્ષ્મી છે, એની છાયામાં આપણે આવ્યા છે. માં તો 71 પેઢી તારે હાલે. આવું ધન આપ્યું હોય ને, અને આમ વાપરવું, વિકતે વાપરવું, એને ખબર ન પડે. એમ એ વાતમાં છે. ચોખા મેળાને ખબર પડી ગઈ મારો નાથ પધાર્યા, અને ભજન વધ્યું વાલા. પછી તો પ્રેમ વધ્યો બાપુ. પછી પ્રેમ વધે. શું વધે? પ્રેમ. તમારું કામ કરે ને તમને એની માટે પ્રેમ વધે. એ ખાલી માણા કામ કરે નથી વધતો આપણે પ્રેમ, કે ભાઈ આ તો ભાઈ માણસ છે, આવજે બીજી વાર આવજો, તું આવજો. એમ પ્રેમ વધ્યો. પછી રટણ વધ્યું વાલા. કોઈ પલ મૂકે નહીં, કોઈ શ્વાસો મૂકે નહીં. બાકી વીઠા 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 વાત નહીં બીજી કોઈ. મજૂરી કામ પોતે મજૂરી વહી ગયા. 2-5 જણા 5-25 ગાવ સેટા વહી ગયા. એ પણ શિષ્ય કોના હતા ખબર? નામદેવજી ના શિષ્ય. નામદેવજી એટલે દ્વારકા જાય થાળ ધરવા, ઠાકર ને આમ થાળ મૂકે, આડો પડદો કરે, પાછો પડદો આમ લે તો થાળમાં કાંઈ નહીં. એમ ઠાકર જમતો એના હાથે. એ નામદેવજી એના હાથે 9 વર્ષે ભગવાને તાહળી ભરીને દૂધ પીધેલું. તાહળી ભરી. પછી નામદેવજી કીધું પ્રભુ હું ભૂખ્યો છું, મારે થોડું રાખજો. અડધો ભગવાન એને આપ્યું. બેટા તું જ ઈ નામદેવજી એના શિષ્ય ચોખા મેળાવ. ભક્તિની હાવ પરાકાશ કરતી. પણ કે નહીં કોઈને કઈ જણાવે નહીં. પણ કોઈ નો જણાવે ને તો મારો ઠાકર જણાવે, ગેબીનાથ બાપો જણાવે, આપણો ભગવાન જણાવે. એમને ભક્તિ કોઈ દી થોડીક વાર લાગે, પણ ભક્તો સી ફળની આશા ન કરે ને. એને ફળની આશા ન હોય. ભક્તો સંતો ફળની આશા થોડી કરતા હોય. તો પરમાર્થી જીવન હોય એમને. આમ સેવા કરીને નામ ભૂલી જાય, આમ ભજન કરીને નામ ભૂલી જાય, આમ દાન કરીને નામ ભૂલી જાય. આપણે ભૂલતા નથી, તકલીફ છે. 5-5 વર્ષ યાદ રાખી,
આ સમૂહલગ્નમાં આટલા બોલે છે આપણા, એને 5 વર્ષ થઈ ગયા, એ વિનાના ઘણા સમૂહલગ્ન છે પાછા. ઓલું ભૂલી જાય ને, બીજે હાલતો થાય 90%. ભૂલી જવાનું, આમ દાન કર્યું આમ ભૂલી જાવ તો દાનનો મહિમા છે. નકર યાદ ન રાખો, યાદ રાખવાનું ને કાંઈ વસ્તુ. આ ભજન કરી ભૂલી જવાનું. કાયમ કદાચ માળા કરતા હોય ને, 5-25 માળા કરતા હોય ને, તે ભૂલી જવાનું પ્રભારી. યાદ રહે મેં કાલ પછી કરી 5 વર્ષે કરી નાખું, હાલશે. એમ ચોખા મેળા મજૂરી ગયા અને અહીંયા મજૂરી કરતા હતા અને દિવાલ માથે પડીને 5 ના મૃત્યુ થઈ ગયા. ગામ લોકો અજાણ્યા, ઓળખતા નથી. વિચાર કર્યો મજૂર માણસ છે કોઈ, 5 નો અગ્નિદાહ ભેગો કર્યો. અને ઈ વાતની નામદેવજીને ખબર પડી, મારો ભગત કેમ દેખાતો નથી, મારો ચોખા મેળા કેમ નથી દેખાતો. ઘેરે આવ્યા, સતીને પૂછ્યું ક્યાં ગયા ભગત? સતી કે પ્રભુ એ તો મજૂરીએ ગયા છે ને, પાછો કઈ સમાચાર નથી. આજે મહિનો હવા મહિનો થવા આવ્યો છે, હાલો મારી ભેળા હાલો, આપણે ગોતવા જાવ. ખબર પડી ગઈ, અંતર ધ્યાનથી જોયું ને તો પોતે સતલોક હોઈ ગયેલા હોય. ખબર પડી ગઈ ગુરુને કે મારો શિષ્ય જગતમાં નથી, પણ આવું ભજન કરીને ગયો બાપો, એને કોઈનો ઓળખાણ તો ગુરુ ઓળખાયો. જય હો તમારી જય હો. આપણ હવે ન આવતા દેવા હો. આ કોઈ ધર્મ કાર્યમાં રાખી દીજો ક્યાંક પૈસા, અગરબત્તી લીજો ને, બહેને અગરબત્તી હારી આવશે. અહીંયા આપણે ઘોર કરવાની મનાઈ છે, એટલે પ્રેમથી ઘોર આજ પૂરતી ન કરતા. પછી બાપુ કાળુ બાપુ બીજો પ્રોગ્રામ રાખે ને, એમાં તમે તારે ઘોર પાણી કરી દો. ભલે 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 આલ્યો ને અગરબત્તી ચડાવી દઈએ. આ કોઈ ભગવાનને આપણે જે ભગવાનને માનતા એને અગરબત્તી શ્રીફળ ચડાવી દઈએ. રેડી નામદેવજીને ખબર પડી કે મારો ભગત સતલોક હોઈ ગયો ને, જગતને ખબર ન રહી આવું ભજન કર્યું. અને આવ્યા નામદેવજીઓ ગુરુ મહારાજ આવીને સતીને ભેગા લીધા, 5 માતાજીને ભેગા લઈને હાલો ક્યાં ચોખા મેળા ગયા છે. ઈ જે ગામમાં મજૂરી કરતા હતા ને, જ્યાં પોતાએ સતલોક ગયા હતા, ઈ જગ્યાએ ગયા. ગામને બોલાવ્યું, ગામને ભેગું કર્યું કે ભાઈ અહીંયા અમારા કોઈ મજૂર માણા આવ્યા હતા. કે હા ભાઈ 5 મજૂર હતા. આ ગઢની દિવાલ પડીને, રાજની આ દિવાલ ચણતા હતા, એ પડી એની માથે મરી ગયા. એના 5 ના હાડક્યા અમે ભેગા અગડીદા કરી નાખ્યો. આ હાડક્યા બધા વૈદ્યા છે, હાડક્યા ભેગા છે. નામદેવજી કે કામ કરો, લાવો હાડકા મૂકવા. પછી હાડક્યા વાલા લઈને કાને અડાડે તો હાડક્યામાંથી અવાજ આવે, વિઠા 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 વિઠા. જેટલા હાડક્યામાંથી અવાજ આવતો હતો ને, હાડક્યા કાઢી લીધા. સત્યનારાયણ લાખાજીને કહે છે, ધીમે ધીમે પોતાને જિજ્ઞાસા જાગતી ગઈ. અને જેમ જેમ સમજતા કે આમ પીડા ઓછી થતી ગઈ, રક્તપિત્તની જે ગુરુદ્રોહ કર્યો તો એની જે પીડા થઈ હતી, એ પીડામાંથી પછી રાહત થવા માંડી. એમ એમ લગાવ વધતો જ ગયો. કાયમ સાંજ પડે અને સતી લોહીણ આવે, લાખાજીને ઢોલીએ બેહે, પાસે બેહે અને એક ભજન કાયમ સંભળાવે. એનો થોડોક મહિમા કે લાખાજી આપ તો રાજવી છો, સ્વામ દામ ભેદ બધું તમારી પાસે છે. હવે ખાલી બસ એને આધીન થઈ જાવ. આધીન પણ આવી જાય એટલે વાત થાય પૂરી. કોઈ પણ ના શરણે હોઈ જાય વાત પૂરી થઈ. આ મસ્તક ઝૂકી ગયું એટલે વાત પૂરી થઈ. આ તાલગી હજળ રહી ને, તાલગી ઉપાધિ છે. આમ હજળ રહી, આમ હજળ કડક કડક થઈ જાય. હજળ નમે નહીં કોઈને. સવા બાપા શું કે ખબર, હું હતો તે હરી નતો, હરી આવ્યો હતા હું નતો. હાવ સરળ જો, 2 શબ્દો છે ખાલી. આપણામાંથી હું પણ હોઈ જાય ને ત્યાં ઠાકર આવી જાય. અને જાલગી હું થતું હોય તાલગી એનું ઠેકાણું મળે. તાલગી દર્શન દે નહીં,
ત્યાં તો કોઈ બીજો બેઠો છે, હું ભાઈ બેઠો છું. એવા સતી લોયાણ લાખાજીને બોધવાણી છે. સતી લોયાણ લાખાને કહેશે, હરીને ભજવા હોય તો મિથિયા અવસર સાગર પરવાનું લાખાજી આટાણું આ છેટાણું તમે હું ને મારું બે તમે નિશ્ચય જાણો એને ખોટું ખોટું તેનાથી રેજો ત્રિગુણી એ માયાથી એ લાખા જગત બંધાણ એ માયાને સિદ્ધને
मिठिया ત્રિવિધિ તાપથી જગત તારે બળે છે બળે છે એનો નાગ તમને સદગુરુજી હુકમે સદા તમે એથી મોહમાયાનું બળ હરી ભજવા હોય મિઠિયા મેં આખા મેં એ તમે મેં બાહિર ભીતર સતી
નહીં ભજવા હોય તો નથી આપણને આ અવસર છે છેલ્લો. બીજી વાટ નહીં જોવાની, વાટ જોઈ છે આપણે, પછી ભજન કરી લેવું. નહીં કાલ કરશો આજ કર, આજ કરશો અબ, અવસર बीत बीत जात है पीछे करेगो कब. જીવ પણ એટલે કર્મને આધીન થયો આત્મા. બાકી તો આ તેજ છે વાલા, નૂર છે, એનું નૂર છે. પણ કર્મથી આધીન થઈ ગયો એટલે જીવ બન્યો. પણ જીવ પણ આને દૂર કરવું પડે, તે આપણો મૂળ રૂપ તે ખબર પડે આપણે કોણ છે. જે પરિપૂર્ણ પરમાत्मा ની खोज છે, તો આપણી પાસે नजरों से देख प्यारे प्रभु है पास तेरे, क्या ढूंढता बन में तन में कभी कभी न हेरे. महात्मा ब्रह्मानंद कभी खोली न જોયું તારામાં તે તારી તપાસ ન કરી પોતાની કે તું કોણ છો, હતો તું ક્યાં, આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે અને ખૂટેમાં નથી એવો ખજાનો છે. પણ જીવપણામાંથી નીકળવું પડે. એક ડાયો દયા રાજન અને એને પ્રધાન એક પ્રશ્ન કર્યો, હે પ્રધાન, આ વર્ષોથી મારી નોકરી કરો છો, મને એક વાત બહુ મૂંઝવે છે, બે ત્રણ પ્રશ્નો બહુ મૂંઝવે છે, આપ એનો ઉકેલ લાવી આપો મને. ડાયો પ્રધાન કીધું કે બાપુ કયો હુકમ કરો. ભગવાન ક્યાં રહેશે, ભગવાન કેમ મળે, ભગવાન શું કરે, ક્યાં રહેશે, કેમ મળે અને પછી શું કરે. તો પ્રધાને થોડાક મૂંઝવણમાં આવી ગયા. પછી એને પંડિતો વિદ્વાનો બધાને પૂછવા માંડ્યા કે આનો કઈ ઉકેલ. પણ ઈ પ્રધાનનો એક સેવક હતો, એની હવેલીમાં સેવા કરવાનો દાસ હતો એનો. એના માલિકને ઉદાસ જોયા બે ત્રણ દીધા એટલે એને ચિંતા હતી કે મારો માલિક કઈ ખાતો નથી, કઈ હશે આપણા પ્રધાન ઊંઘ નથી કરતા, કઈ ચિંતામાં લાગે છે. એક દી પગ દબાવતો દવા પૂછ્યું, પ્રભુ તમે હું આટલી બધી ચિંતામાં છો? કે દીકરા તને શું ખબર પડે એમાં, કે મને કહો તો મને પૂરતી કઈ જે ખબર પડતી હું કહીશ થોડુંક. આપણી ચિંતામાંથી જે થોડીક આપણી ચિંતા ઓછી કરો. તો બેટા તો સાંભળ, આપણો રાજા છે ને કે હા, એને મને આટલા વર્ષો પછી 3 પ્રશ્નો કર્યા છે. ભગવાન ક્યાં રહે, કેમ મળે અને શું કરે. તો આ ડાયો દીકરો તો દાંત કાઢવા માંડ્યો, હું પગ દબાવતો. અરે માલિક, ભગવાન તમે હુઈ જાવ, આ તો નાનો એવો પ્રશ્ન છે, આ બધાને ખબર હોય તો કે હું કેસ કે હા હું તમ તારે કહી દી રાજાને, બસ તમે હુઈ જાઓ. કે તો સાચું કે હા, પ્રેમથી મને સવારે લઈ જાય. સભામાં લઈ ગયા સવારે, દીકરાને ઉભો રાખ્યો સભામાં. રાજાને પૂછ્યું, રાહ મારા પ્રશ્નનો કઈ જવાબ આવ્યો પ્રધાનજી? હા પ્રભુ, એ તો મારો દીકરો છે ને કહી દે, કઈ માં ચિંતા કર્યા જેવું નથી. એને ખબર છે કે હા, તો એને ખબર છે. બેટા બોલ, ભગવાન ક્યાં રહે? તો એને કીધું એક કામ કરો, મને એક દૂધ પેલા આપો. તો રાજાને એમ આને ભૂખ લાગે એટલે પીવું છે, હુકમ છે, દૂધ આવી ગયું. પછી પોતે હાથ નાખીને આમ ડોળવા માંડ્યો દૂધને. આખી સભા એને આમ જોવા માંડી. હું કરશો? રાજા કીધું શું કરશો બેટા? તો બાપુ આમાંથી હું ઘીને ગોતું છું. તો સભા વિચારમાં પડી ગઈ, ઘી આમાં, બાપુ આમાં જ હોય, આમથી નોખું ન હોય. બેટા એમાં ઘી, ઘી હોય બેટા એમાં. બાપુ આમાં જ ઘી રહેશે. કે સાચી વાત છે બેટા, ઘી તો આમાં જ હોય. તો તમારો પહેલો પ્રશ્ન બાપુ, આમ ભગવાન આપણામાં રહે છે, જેમ દૂધમાં ઘી રહે ને એમ આપણામાં ભગવાન. આ તમારો પહેલો પ્રશ્ન બાપુ. બીજો પ્રશ્ન, કેમ મળે? તો બાપુ આ
આ દૂધને શું કરવું પડે? એમાં મેળવણ નાખવું પડે, જમાવવું પડે, પછી એને વલોવવું પડે, એમાં માખણ નીકળે ને તાવવું પડે, પછી નારાયણ રૂપી ઘી નીકળે. આટલું મંથન કરીને તો ભગવાનની ખબર પડી જાય બાપુ. કરવું પડે. આ તમારો બીજો પ્રશ્ન બાપુ. ત્રીજો શું કરે? બાપુ હવે તો તમે અહીંયા આવતા હું ત્યાં જાઉં. બાપુ આ તો પ્રેમી હતા પોતે, જાણવો તો પોતાને. હાલ બેટા હાલ, તોય આવતો હાલ, હું ત્યાં આવી જાઉં. બસ રાજા સામે આવીને ઉભા રહ્યા સભામાં. દીકરો ત્યાં ખુરચી પાસે ઉભો રહી, ગાદી પાસે ઉભો રહીને કીધું બાપુ હવે પૂછો.